पेलू कहवाय है ना कि सुबह का भूला अगर शाम को घर वापस आ जाए तो उसे भूला नहीं कहते। सेम उसी तरह अगर सेम बीमारी वापस आ जाए तो उससे डरा नहीं करते, उससे लड़ा जाता है। અત્યારે કોવિડ ફરીથી માથું ઉચકી રહ્યું છે। બોલિવૂડમાં શિલ્પા શિરોડકર અને નિકિતા દત્તા બંને કોવિડ પોઝિટિવ છે અને હોમ ક્વોરન્ટાઇન છે। આ સિવાય ચાઇના, હોંગકોંગ, સિંગાપોર અને થાઇલેન્ડ એમાં નવો વેરિયન્ટ નોંધાયો છે। એન્ડ અકોર્ડિંગ ટુ એક્સપર્ટ્સ આપણે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, પણ જો આ નવો વેરિયન્ટ આપણે ત્યાં આવ્યો તો આપણે ફરી એકવાર વેક્સિનેશન કરવાની જરૂર પડી શકે છે। આ સિવાય અમદાવાદમાં જે જગ્યાઓ પર એક્ટિવ કેસીસ છે એ જગ્યાઓ છે થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા અને ચાંદલોડિયા। તમને ઘણા બધા આંકડા મળશે જે તમને કન્ફ્યુઝ કરશે, પણ એક વસ્તુ તમારે ક્લિયર રાખવાની છે કે વસ્તુ જૂની છે અને એની સાથે ડીલ કરવાની રીત પણ આપણે જૂની અને જાણીતી છે। ન્યૂ નોર્મલ થઈ ગયું, સોશિયલ ડિસ્ટન્સિંગ થઈ ગયું, માસ્ક પહેરવાનું છે, હાથ ધોવાનું છે, બધી એ જ વસ્તુઓ છે, કોઈ જ વસ્તુ નવી નથી। નવો વેરિયન્ટ ના આવે ત્યાં સુધી એક્સ્ટ્રા પેનિક થવાની જરૂર નથી। અને જો એક્ટિવ કેસના આંકડા તમે ધ્યાનમાં રાખો છો તો તમારે એ વસ્તુની પણ નોંધ લેવી જોઈએ કે હવે 8 કેસીસ ઓલરેડી રિકવર પણ થઈ ચૂક્યા છે। ડરવાનું નથી, સાવચેત રહેવાનું છે।